નમસ્કાર મિત્રો, જોબસરી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 65,000ની આસપાસ સુધી। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પંજાબ નેશનલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે PNB નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે પંજાબ નેશનલ બેંક। પોસ્ટ નેમની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજર આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। એપ્લાય ડેટની વાત કરીએ તો 11 ઓગસ્ટ 2025થી લઈને 31 ઓગસ્ટ 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। હજી પણ ઘણા દિવસો બાકી છે એપ્લાય કરવા માટેના, તો એપ્લાય જરૂર કરી દેજો। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ અહીં તમારા 50 વર્ષ હોય ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ગ્રેજ્યુએટ પાસ હોવું જોઈએ કોઈ પણ ડિસિપ્લિનમાં। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે જે આ પંજાબ નેશનલ બેંક દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 11 ઓગસ્ટ 2025થી આ ભરતી માટેના એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 ઓગસ્ટ 2025 સુધી તમે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।